ચલો રીધામજી, ઇકોનોમિક્સમાં આપણે વાત કરીએ છીએ ઇન્ડિયન ઇકોનોમી ડેવલપમેન્ટ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એન્વાયરમેન્ટ, જેના માટે આપણે આગળ ડિસ્કસ કર્યું છે લાસ્ટ લેક્ચર્સમાં કે ભાઈ આપણી કન્ટ્રીમાં એન્વાયરમેન્ટ જે છે એને રિલેટેડ ઘણું બધું અવેલેબલ છે, પણ અમુક પ્રોબ્લેમ્સના કારણે પોપ્યુલેશન છે, પોલ્યુશન છે, એના કારણે એન્વાયરમેન્ટને ઇફેક્ટ થઈ જાય. તો એનો બેનિફિટ આપણે લેવો હોય તો લઈ શકીએ છીએ, આપણી જોડે અવેલેબિલિટી છે રિસોર્સિસની, પણ જો આપણે કંટ્રોલ નહીં કરીએ અમુક વાતોમાં તો આપણે નુકસાન થઈ રહ્યું છે. તો ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ જે એન્વાયરમેન્ટનો છે એ એનું રીઝન એ બધા કેમ થયા છે એ બધું આપણે જોયું. પોપ્યુલેશન પ્રોબ્લેમ, પોલ્યુશન અર્બનાઇઝેશનના કારણે થયું, તો ફાર્મિંગની જે લેન્ડ છે એનું યુટિલાઇઝેશન ફેક્ટરીઝ માટે થવા લાગ્યું, તો સારી લેન્ડનો યુઝ બદલાઈ ગયો. તો આ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા છે. આજે આપણે થોડુંક આગળ કરીએ છીએ કામ, સ્ક્રીન શેર કરું છું અને સમજીએ છીએ. આજનો જે ટોપિક છે આપણો સ્ટેટ ઓફ એન્વાયરમેન્ટ ઇન ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર આપણા એન્વાયરમેન્ટને રિલેટેડ શું છે સિચ્યુએશન એની વાત કરી. લખી છે સ્ટેટ એન્વાયરમેન્ટ ઇન ઇન્ડિયા શો ટુ કેરેક્ટરિસ્ટિક ફીચર્સ. બે ફીચર શો કરે છે. એક છે રીચ ઇન રિસોર્સિસ, એટલે આપણી જોડે રિસોર્સિસ બહુ જ બધા છે. આપણે લેન્ડની વાત કરો તો કલ્ટિવેશન માટે બહુ જ સારી લેન્ડ અવેલેબલ છે, એટલે નેચર વાઇઝ આપણી જોડે ગોડ ગિફ્ટ છે. અને બીજું છે બર્ડન વિથ ઓવર પોપ્યુલેશન. એકચ્યુઅલી હું કહું તો પોપ્યુલેશન બર્ડન નથી, પોપ્યુલેશનને મેનેજ નથી કરી શકતા ને, ધેટ ઇઝ ધી પ્રોબ્લેમ મારા પ્રમાણે. પણ છતાં અહીંયા આપણને આપ્યું છે બર્ડન, તો આપણે બર્ડનથી જ વાત કરીશું. તો બે વાતો કરે છે. પહેલી વાત કઈ છે રિસોર્સિસ, રીચ ઇન રિસોર્સિસ. રિસોર્સિસમાં રીચ ઇન્ડિયા, અને બીજું બર્ડન વિથ ઓવર પોપ્યુલેશન. પોપ્યુલેશન વધારે પડતું છે જેના કારણે પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યો છે, આપણે મેનેજ નથી કરી શકતા. તો આ બે વાતને એને અહીંયા ડિક્લેર કરી છે ઇન ઇન્ડિયા. તો પહેલું છે રીચ ઇન રિસોર્સિસ અને બીજું છે બર્ડન વિથ ઓવર પોપ્યુલેશન. હવે એની અંદર જે વાત છે એનું ડિસ્કશન કરીએ. સો ઇન્ડિયા હેઝ abundant natural resources. The Indo-Gangetic plains are the most fertile region in the world, suitable for cultivation of food crop. આખા વર્લ્ડમાં સુઇટેબલ કલ્ટિવેશન જે એન્વાયરમેન્ટ છે એ અવેલેબલ છે. પછી ધ બ્લેક સોઇલ, કાળી માટી કે of the Deccan plate is suitable for cultivation of cotton. Cotton બનાવવા માટેની કાળી માટી. So India's forest support a plethora of floral and faunal biodiversity. તો આપણને આ શું કહે છે કે ઇન્ડિયાની અંદર આ છે. પછી the country has rich deposits bauxite, copper, bauxite કહેવાય, bauxite, copper, chromate,
ડાયમંડ્સ, ગોલ્ડ, લીડ, બધી જેટલી પણ ઝિંક, આ જેટલી પણ વસ્તુઓ છે ને આ બધું આપણી જોડે અવેલેબલ છે. તો આ બધામાં રિસોર્સિસ આપણી જોડે અવેલેબલ છે. તો ફાર્મિંગ કરવા માટેનું સુઇટેબલ એટમોસ્ફિયર, સુઇટેબલ લેન્ડ, અને જે જમીનમાંથી બધી વસ્તુઓ નીકળે છે આ બધી રીતે આપણા કન્ટ્રીમાં આપણે રીચ છીએ, રિસોર્સિસમાં રીચ છીએ. હવે બર્ડન છે કોનું? તો કે ઓવર પોપ્યુલેશન. અચ્છા, આ આખાનું શોર્ટમાં કહીએ તો શું કહેવાય? રિસોર્સિસમાં રીચ, આપણી જોડે અવેલેબલ બહુ બધું છે, આટલું કહેવા માંગે છે. રીતમ બેટા ક્લિયર થયું શું કીધું? ઓકે, તારી લેંગ્વેજમાં એકવાર કહી દેતો. અત્યાર સુધીમાં આપણે જે કર્યું અહીંથી સ્ટેટ ઓફ એન્વાયરમેન્ટ ઇન ઇન્ડિયા, આપણે શેની વાત કરી? શોર્ટમાં બોલ. जो इंडिया છે એ રિસોર્સિસ મતલબ એના તો રિસોર્સિસ ને બધું વધારે છે. સારું એવું છે, અવેલેબલ, ફેવરેબલ છે, સારું એવું છે, સફિશિયન્ટ છે. રાઈટ, ઇન્ડિયાની વાત થઈ રહી છે કે ઇન્ડિયાના એન્વાયરમેન્ટને રિલેટેડ જે વાત થઈ રહી છે એમાં બે જ વાત એને કરી. એક, રિસોર્સિસ જે જોઈએ એ બધા રિસોર્સિસમાં આપણી જોડે સફિશિયન્ટ છે, સારું છે, આપણે રીચ છીએ રિસોર્સિસમાં. રીચ એટલે આપણે નહીં કહેતા કે આ માણસ બહુ રીચ છે પૈસાથી, એટલે પૈસા વધારે હોય તો રીચ વિથ મની, રીચ પર્સન કહેવાય પૈસાથી. અહીંયા રિસોર્સિસ થી રીચ છીએ, એક રીચ ઇન રિસોર્સિસ. અને સેકન્ડ, બર્ડન બી છે. રિસોર્સિસ ભલે છે પણ સામે બર્ડન છે. શેનું બર્ડન છે? પોપ્યુલેશન. ઓવર પોપ્યુલેશન છે, બર્ડન છે. ક્લિયર બેટા? શોર્ટમાં આવું તારે બોલવું પડશે, ધીરે ધીરે શીખ. કારણ કે આમાં કેવું છે, તારું રિઝલ્ટ આવ્યું ને એટલે મને હવે એવું પ્રોબ્લેમ છે કે તને ખબર પડે છે કે નહીં આ પ્રશ્ન છે, તો લખવાની પ્રેક્ટિસ બી જોડે કરવી પડશે. અને તું જોડે જોડે આવું કંઈક શોર્ટમાં કહીશ તો એવું લાગશે કે ના તને આવડે છે. એટલે હું અત્યારે ને અત્યારે કરાવું છું ને અત્યારે જ ક્વેશ્ચન પૂછું છું કે ચલ શોર્ટમાં કહી દે, તું શું સમજી? એ શોર્ટમાં કહીશ તો એવું લાગશે કે ચલો કંઈક આગળ આવડ્યું એમ. એટલે બોલાઈ રહ્યો છું. બોલાવા પાછળનું બીજું કોઈ રીઝન નથી. કે શોર્ટમાં કહીશ તો એવું લાગશે કે તને ખબર પડી જાય. તો હંમેશા એવું રાખ કે તું કંઈક શોર્ટમાં કહી શકે. આપણે રીચ છીએ રિસોર્સિસમાં તો કેવી રીતે? તો કે એટમોસ્ફિયર આપણું જે છે એટલે નેચરલ કલ્ટિવેશન માટે, ફૂડ ક્રોપ માટે જે જરૂરી છે એ બધું છે આપણી જોડે. અને જે બધી શું કહેવાય, કોપર છે, બોક્સાઇટ છે, આ બધા જે ઝિંક છે, લીડ છે, આ બધી વસ્તુઓ જે અવેલેબલ છે આપણા જમીનમાંથી નીકળે છે એ પણ આપણી જોડે સારું એવું છે. તો આ રીતે આપણે રીચ છીએ. પણ બર્ડન કઈ રીતે છે? તો કે પોપ્યુલેશનનું, જેનું હવે આપણે ડિસ્કશન કરીએ છીએ. તો કોન્ટ્રાસ્ટિંગ વિથ ધી abundance of natural resources, એ તો છે જ. India is the habitat of nearly 18% of the world's population. વર્લ્ડના પોપ્યુલેશનનું 18% પોપ્યુલેશન ઇન્ડિયામાં છે. Even when it is occupying just 2.5% of the world's geographical area. વર્લ્ડનો જીઓગ્રાફિકલ એરિયા જોઈએ એનાથી તો 2.5% છે, પણ 18% આપણું પોપ્યુલેશન છે, તો પોપ્યુલેશન વધારે કહેવાય. Pressure of population has so deeply overhead on the abundance of resources that nearly 21.9% of the country's population is surviving below poverty line.
ઘણા બધા લોકો, એટલે આટલા બધા લોકો પોવર્ટી લાઈન ની નીચે કામ કરે છે, જીવે છે, સ્ટ્રગલિંગ ફોર ફૂડ, ખાવા માટે જીવે છે, ક્લોથ એન્ડ શેલ્ટર, એટલે રોટી, કપડા અને મકાન જે વાત કરીએ છીએ એના માટે લોકો બેઝિક નેસેસિટી માટે પણ પ્રોબ્લેમ છે એવું કહે છે. This point to certain obvious environmental issues. એના કારણે એન્વાયરમેન્ટમાં ઇસ્યુ છે. તો બર્ડન કોનું છે કે પોપ્યુલેશન, કારણ કે એ લોકો રોટી કપડા મકાન માટે પણ પ્રોબ્લેમ છે. તો નેચરલ endowment is getting excessively exploited. એટલે શું થાય છે, આપણું નેચર જે છે એક્સપ્લોઇટ થઈ રહ્યું છે, exceeding the rate of its regeneration. એટલે જેટલું રીજનરેશન થાય છે એના કરતા વધારે યુઝ થાય છે. તો આપણે લાસ્ટ લેક્ચર્સમાં જોયું છે કે નેચર ઓટોમેટિક જનરેટ બી થાય, પણ જનરેટ જેટલું થઈ રહ્યું છે એના કરતા વધારે યુટિલાઇઝ થઈ રહ્યું છે. ધેટ ઇઝ ધી પ્રોબ્લેમ. પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશન વેસ્ટ આર બીંગ જનરેટેડ બિયોન્ડ ધી એબ્સોર્પ્શન કેપેસિટી. તો જેટલી કેપેસિટી છે નેચરની એબ્સોર્બ કરવાની એના કરતા વધારે પ્રોડક્શન થઈ રહ્યું છે, એટલે આપણે વેસ્ટ જનરેટ કરીએ છીએ, પણ વેસ્ટ જેટલું જનરેટ થાય છે એટલું એબ્સોર્બ થતું નથી, કારણ કે જેટલું એબ્સોર્બ કરવાની કેપેસિટી છે એના કરતા વધારે આપણું જનરેશન થાય. પછી એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, સાઉન્ડ પોલ્યુશન આર પીકિંગ અપ ટુ ધી એલાર્મિક લિમિટ. એલાર્મ વાગે છે એ ભાઈ બહુ થઈ ગયું, એર પોલ્યુશન બહુ છે, વોટર પોલ્યુશન બહુ છે, વિચારો આ બધું પોપ્યુલેશનના કારણે થાય છે. તો બે વસ્તુની ચર્ચા થઈ આજે. પહેલું શું થયું, એન્વાયરમેન્ટ ઇન્ડિયામાં એના કેરેક્ટરિસ્ટિક્સની વાત થઈ. તો પહેલું શું છે, આપણે રીચ છીએ રિસોર્સિસમાં, આપણી જોડે સારા એવા રિસોર્સિસ અવેલેબલ છે, પણ પોપ્યુલેશનનું બર્ડન છે. આ બેનું ડિસ્કશન થયું. રીધમ બેટા ક્લિયર થાય છે? શોર્ટમાં કહી દે શું કહેવું છે, કેટલું ડિસ્કશન થયું, તો ભાઈ આપણે આગળ નવા ટોપિક પર જઈએ. મતલબ કે ઇન્ડિયામાં રિસોર્સિસ બહુ વધારે છે અને પોપ્યુલેશન બી મતલબ બહુ ઓવર છે, વધારે છે. બરાબર. તો ભલે રિસોર્સિસમાં આપણી જોડે બહુ બધું હોય, પણ બર્ડન પોપ્યુલેશનનું છે, અને પોપ્યુલેશનના બર્ડનના કારણે શું થાય છે, અને અહીંયા 3 પોઈન્ટ આપ્યા. આ 3 પોઈન્ટ પોપ્યુલેશન બર્ડનના કારણે શું થાય છે કન્ટ્રીમાં. એકદમ ક્વેશ્ચન પૂછ્યું. આ 3 પોઈન્ટ જે શીખવાડ્યા એ પોપ્યુલેશન બર્ડનના કારણે થઈ રહ્યા છે. તો કયા પોઈન્ટ છે 3? એકવાર રિપીટ કરું પછી તું રિપીટ કરીશ? હું રિપીટ કરું ફરીથી એકવાર 3 ઓવર પોપ્યુલેશનના કારણે શું પ્રોબ્લેમ આવે છે, કયું બર્ડન વધે છે? હું રિપીટ કરું એકવાર પછી કરીશ. ઓકે. તો પહેલું છે આપણે જે યુઝ કરીએ છીએ, એક્સપ્લોઇટ કરીએ છીએ, ગેટિંગ એક્સેસિવ એક્સપ્લોઇટેડ. એનો મતલબ જેટલું રીજનરેશન થાય છે, આપણે જે નેચરનો યુઝ કરીએ છીએ ને, રીજનરેટ થતું હોય, આપણે જેટલું યુઝ કરીએ સામે નેચર જનરેટ કરે છે. તો રીજનરેશનની કેપેસિટી કરતા વધારે આપણે એક્સપ્લોઇટ કરીએ છીએ. પહેલો પ્રોબ્લેમ આ, કારણ કે પોપ્યુલેશન વધારે છે. So exceeding the rate of its regeneration. So exploited
આપણે જે એક્સપ્લોઇટ કરીએ છીએ, નેચરનો યુઝ કરીએ છીએ, એ રીજનરેશન કેપેસિટી કરતા વધારે કરીએ છીએ, પહેલો પોઈન્ટ. બીજું છે વેસ્ટ જનરેટ થાય છે, વેસ્ટ પ્રોડક્ટ થાય છે. કારણ કે કોઈ બી વ્યક્તિ છે એ વેસ્ટ નીકળે, પોપ્યુલેશન હોય એટલે વેસ્ટ તો નીકળે. એ વેસ્ટ છે ને એબ્સોર્બ કરવામાં આવે છે નેચર દ્વારા, એન્વાયરમેન્ટ દ્વારા. તો જે એબ્સોર્પ્શનની કેપેસિટી છે એ કેપેસિટી કરતા વધારે વેસ્ટ જનરેટ થાય છે. તો પહેલું તો યુઝ, નેચરનો યુઝ, આપણે જે યુઝ કરીએ છીએ એની રીજનરેશન કેપેસિટી કરતા વધારે યુઝ કરીએ છીએ. સેકન્ડ, જે વેસ્ટ જનરેટ કરીએ છીએ એ એબ્સોર્પ્શનની કેપેસિટી કરતા વધારે વેસ્ટ જનરેટ કરીએ છીએ. અને ત્રીજું પોલ્યુશન છે, એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, સાઉન્ડ પોલ્યુશન. આ બધા પોલ્યુશન વધી રહ્યા છે. આ ત્રણ વાતો પોપ્યુલેશન ઓવર છે એટલે થઈ રહ્યું છે. વધારે લોકો હોય ઘરમાં તો આપણે જેટલું અર્નિંગ કરતા હોઈએ, બની શકે કે અર્નિંગ કરતા વધારે યુઝ થઈ જાય, કારણ કે લોકો વધારે છે. એવી રીતે અહીંયા નેચર જેટલું જનરેટ થાય છે, રીજનરેટ થાય છે, એના કરતા વધારે યુઝ થાય છે. પછી જેટલું વેસ્ટ થાય એ એબ્સોર્બ કરવાની કેપેસિટી જે છે નેચરની, એ એબ્સોર્પ્શનની કેપેસિટી કરતા વધારે વેસ્ટ જનરેટ થાય છે. અને ઘણા બધા લોકો છે એટલે પોપ્યુલેશન થાય છે, અરે પોલ્યુશન થાય છે, એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, સાઉન્ડ પોલ્યુશન. તો આ 3 પોઈન્ટ ઓવર પોપ્યુલેશન ના કારણે છે. હું સમજાઈ શક્યો કે નહીં બેટા? તો ફરીથી તારે આ ટોપિકને સમજાવવાનું છે. આ સ્ટેટ ઓફ એન્વાયરમેન્ટ ઇન ઇન્ડિયા, ઇન્ડિયામાં એન્વાયરમેન્ટના કેરેક્ટરિસ્ટિક્સની જે વાત કરી, તો શું સમજાવે છે? આખો ટોપિક એક સાથે લઈ લો. પછી આપણે આગળ ભણીએ. એમ એક આટલો ટોપિક આવડે તો આગળ વાત કરીએ. શોર્ટમાં કહી દે. હમણાં તો અડધું તો જોતે કહી દીધું. ખાલી 3 પોઈન્ટ મેં ફરીથી કર્યા, પણ એ 3 થોડી પૂછીશ તો આખું જ ને બેટા. આખી ખબર પડી કે નહીં, કનેક્શન તો બધું જોડે છે. બોલો બેટા. મતલબ ઇન્ડિયામાં બે છે, મતલબ રિસોર્સિસ એક તો બહુ વધારે છે, લાઈક ગોલ્ડ, ડાયમંડ કે કલ્ટિવેશન ના કિડ્સ ડેટા, અને ઓવર પોપ્યુલેશન છે, અને એમાં નેચર મતલબ જેટલું એક્સફોલિએટ કરી શકે એના કરતા વધારે જનરેશન થાય છે. અને હા, ઊંધું બોલી. જેટલું રીજનરેશન થાય છે, રીજનરેશન નો મતલબ શું? ફરી પેદા થવું, ફરી બનવું, એને રીજનરેશન કહેવાય. અને આપણે જે એક્સપ્લોઇટ કરીએ છીએ એટલે કે વાપરીએ છીએ, એક્સપ્લોઇટ કરો એટલે વાપરવું, એટલે આપણું વાપરવું એ રીજનરેશન કરતા વધારે છે એમ કે છે. સો એક્સપ્લોઇટેશન ઓફ ધી નેચરલ એન્ડોમેન્ટ એટલે એ વધારે થઈ રહ્યું છે. એટલે આપણે વાપરી રહ્યા છીએ વધારે, બને છે ઓછું. એટલે રીજનરેશન એટલે બનવું. તો તારે એવું કહેવું પડે કે જે એક્સપ્લોઇટ કરી રહ્યા છીએ એ રીજનરેશન કેપેસિટી કરતા વધારે કરી રહ્યા છે. આ વાત થઈ. થોડું ઊંધું થઈ ગયું. તે હમણાં જે બોલી ને એ થોડું ઊંધું થઈ ગયું કે રીજનરેશન જે છે એ વધારે થઈ રહ્યું છે, એવું થઈ ગયું તારથી. રીજનરેશન વધારે થાય તો સારામાં સારું. આપણે જેટલું વાપરીએ એના કરતા વધારે બને તો નેચરમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણું પોપ્યુલેશન વધારે છે એટલે વપરાય છે વધારે, રીજનરેટ ઓછું થાય. સમજાય છે કે બેટા? હા. ઓકે, ચલો બીજો પોઈન્ટ. પછી જે વેસ્ટ થાય છે એ પણ મતલબ અબ્ઝોર્પ્શન કરતા વધારે છે.
मतलब ऑब्जर्व नहीं कर सकता. એબ્સોર્પ્શન કેપેસિટી જે છે એના કરતા વેસ્ટ વધારે જનરેટ થાય છે. તો એ વેસ્ટ જનરેટ થાય છે જેટલું એટલું એબ્સોર્બ નથી કરી શકતું નેચર. તો નેચર એબ્સોર્બ નથી કરી શકતું એટલે વેસ્ટ વધારે જનરેટ થાય છે. તો વેસ્ટ પડ્યું રહેશે, તો વેસ્ટ વધારે પડ્યું રહેશે તો બી નુકસાન છે. આ રીતે. વેરી ગુડ. થર્ડ, એર, વોટર અને સાઉન્ડ જે પોલ્યુશન છે એ બી બહુ વધુ છે. બસ આ પોપ્યુલેશન ના કારણે પ્રોબ્લેમ છે. તો બે વાતો કરી એને. એક તો આપણે રિસોર્સિસમાં રીચ છીએ નો ડાઉટ, પણ બર્ડન છે પોપ્યુલેશન. આ બે પ્રોબ્લેમ્સ છે. એટલે આ બે વાતોની એને ડિસ્કશન કરી. ચલો વાત કરીએ આગળ. વાત તો અહીંથી The discourse only of environment degradation in India. degradation in India, environmental degradation. એન્વાયરમેન્ટમાં ઘટતું જાય છે. તો શું છે? એક છે પોવર્ટી ઇન્ડ્યુસ એન્વાયરમેન્ટ ડિગ્રેડેશન અને એફ્લુઅન્સ ઇન્ડ્યુસ એન્વાયરમેન્ટ ડિગ્રેડેશન. જોઈએ આગળ ડિટેલમાં બધી વાતો કરી છે એને. માત્ર બેટા ધ એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન ઇન ઇન્ડિયા 5. The environment degradation in India points to a paradoxical situation in the country. તો સિચ્યુએશન પેદા કરે છે, પેરાડોક્સિકલ સિચ્યુએશન. ચાલો કેવી રીતે? ઇટ ઇઝ It is occurring and expanding only its staring poverty and at the same time accelerating only to its appearance in the form of rapidly expanding production activity. એટલે શું કરવું પડે છે? પ્રોડક્શન એક્ટિવિટીને એક્સપાન્ડ કરવી પડે છે, વધારવી પડે છે. એક્સેલરેટિંગ એટલે કે વધારવી. આપણે નહીં એક્સિલેટર આપતા એવું. તો કે જેમ જેમ ટાઈમ વધતો જાય છે, પોવર્ટી છે, તો આપણે શું કરવું પડે? હટાવવા માટે પ્રોડક્શન એક્ટિવિટીને ઇન્ક્રીઝ કરવી પડે છે. ચલો પછી Poverty is the principal cause of environmental degradation in rural areas. તો રૂરલ એરિયાની અંદર ડિગ્રેડેશન થવાનું રીઝન શું છે? ડિગ્રેડ થવાનું પોવર્ટી. તો રૂરલ એરિયામાં પોવર્ટી છે એટલે એન્વાયરમેન્ટનું ડિગ્રેડેશન થાય છે. It is owing to poverty that tree felling becomes almost an economic compulsion for the millions of poor in rural area, but it leads to deforestation, which is one of the principal element of environmental degradation. ફોરેસ્ટ ઓછા થતા જાય છે, જંગલ ઓછા થતા જાય છે. આ જંગલ ઓછા થાય છે એટલે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. સિમ્પલ. તો રૂરલ એરિયામાં જંગલ ઓછા થતા જાય છે. લોકો કાપીને ટ્રીઝને કાપીને કામ ચલાવે છે. તો ઇકોનોમીમાં મેઇન તો ટ્રી છે. And second છે expanding production activity is the principal cause of environmental degradation. પ્રોડક્શન વધારવાનું છે. હવે પ્રોડક્શન વધારવું હોય તો શું કરવું પડે? નેચરલ રિસોર્સિસને યુઝ કરવા પડે. કોઈ વસ્તુ નવી નથી બનતી. નેચર આપણને આપે છે ને આપણે એનો યુઝ કરીએ છીએ. કોઈ બી વસ્તુ આપણે નથી બનાવી. વિચારજો શાંતિથી. કઈ વસ્તુ આપણે ક્રિએટ કરી કહેવાય? હે રીતમ, તને શું લાગે છે કે કઈ વસ્તુ આપણે ક્રિએટ કરી જેવું તને લાગે છે કે આપણે ક્રિએટ કર્યું કહેવાય? તને એવું લાગે છે કે કોઈ વસ્તુ આપણે ક્રિએટ કરી છે, બનાવી છે એમ? જે આપણી જોડે છે ને,
આપણે એનો યુઝ કરીએ છીએ બસ. ક્રિએટ કરવાનું કામ તો નેચર જ કરે. જમીન ઉપર ઘર બનાવીએ છીએ, તો ઘર બનાવીએ તો એમાં જે પણ જોઈએ છે સિમેન્ટ, રેતી, ઈટો, આ બધી વસ્તુ બનાવી થોડી છે. આપણે ક્યાંકથી ને ક્યાંકથી લીધી, એને ફોર્મમાં બનાવ્યું, એટલે એનું ફોર્મ આપ્યું. એક ફોર્મ આપીને સિમેન્ટ બનાવ્યું, કોઈને અલગ અલગ વસ્તુઓ ભેગી કરી, પણ આપણે બનાવી કશી નથી, નેચરમાંથી જ લીધી છે. બસ આ જ છે એક્સપાન્ડિંગ પ્રોડક્શન એક્ટિવિટી. હવે પ્રોડક્શન વધે છે એટલે શું થાય છે? પ્રોડક્શન વધશે એટલે એન્વાયરમેન્ટમાંથી આપણે વસ્તુ યુઝ કરીશું. ધારો કે આયરન યુઝ કર્યું, તે આયરન ઓછું થઈ ગયું. ગોલ્ડ યુઝ કરો તો ગોલ્ડ ઓછું થઈ જાય. જે યુઝ કરો બધું ઓછું થતું જાય એન્વાયરમેન્ટમાંથી. એટલે સામે જનરેશન થતું નથી. જનરેશન થાય તો ફાયદો થાય. સો અર્બન એરિયામાં પ્રોબ્લેમ શું છે? પ્રોડક્શન કેપેસિટી વધતી જાય છે, ઇન્ક્રીઝ કરવી પડે છે પ્રોડક્શન એક્ટિવિટીઝ. રૂરલ એરિયામાં જંગલ ઓછા થતા જાય છે. સિમ્પલ. આજે વાત કરે છે ખાલી એટલી જ કરે છે આ આખામાં. આજે એન્વાયરમેન્ટ ડિગ્રેડેશન નું રીઝન બે જ છે. એક તો પોવર્ટી, એન્વાયરમેન્ટને અફેક્ટ કરે છે. બીજું પ્રોડક્શન, પોપ્યુલેશનના કારણે પ્રોડક્શન વધારવું પડે છે, પ્રોડક્શનના કારણે એન્વાયરમેન્ટ ઇફેક્ટ થાય છે. સો ઇન્ડસ્ટ્રીયલ સ્મોક is polluting the air. Industrial waste is polluting the water. Expansion of vehicular traffic in the wake of expanding production activity is generally noise pollution, besides contributing to air pollution and global warming. આ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા. તો શોર્ટમાં આ આખું આપણે અત્યારે વાંચ્યું ને એમાં ખબર શું પડી? તો પોવર્ટી વધી તો રૂરલ એરિયામાં જંગલ ઓછા થાય, ટ્રીઝ ઓછા થાય, તો એ ડિગ્રેડેશન ઓફ એન્વાયરમેન્ટ થયું. એક્સપાન્શન ઓફ પ્રોડક્શન, પ્રોડક્શન વધ્યું તો એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન વધ્યું. આટલી વાત કરી. ક્લિયર છે બેટા? રીધમ આટલું? બસ હવે આપણે છે ને આજનો છેલ્લો ટોપિક કરીએ. આજે બીજું કશું નથી કરવાનું. આ લાસ્ટ ટોપિક, પ્રિન્સિપલ કોન્સેપ્ટ્સ ઓફ એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન ઇન ઇન્ડિયા. એન્વાયરમેન્ટમાં ઓછું ડિગ્રેડેશન થવું, એન્વાયરમેન્ટને ઇફેક્ટ થવી જે છે ઇન્ડિયાની અંદર, એના પ્રિન્સિપલ કોન્સેપ્ટ જે છે એની વાત કરી. તો ડિગ્રેડેશન ઓફ લેન્ડ, જમીનનો પ્રોબ્લેમ, પછી એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, લોસ ઓફ બાયોડાયવર્સિટી અને વેસ્ટ મેનેજમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. આટલા પ્રોબ્લેમ્સની વાત છે, આટલા કોન્સેપ્ટની વાત છે. આ પતે એટલે આજનો લેક્ચર ઓવર. આજે આટલું જ કરવાનું. આપણે પાણી નથી મળતું, જમીનને પાણી નથી આપી શકતા, તો જમીનનો પ્રોબ્લેમ થાય. તો જો અહીંયા લખ્યું છે ડિગ્રેડેશન ઓફ લેન્ડ, બાજુમાં મસ્ત ફોટો આપે છે. સુકાયેલી જમીન, ફર્ટિલિટી ઓછી થતી જાય. તો અહીંયા લખ્યું છે મીનિંગ, ડિગ્રેડેશન ઓફ લેન્ડ મીન્સ loss of fertility which occur due to inappropriate land use or land management. આપણે લેન્ડ મેનેજમેન્ટ અને લેન્ડનો યુઝ નથી કરી શકતા, એ પ્રોબ્લેમ છે. ધેટ ઇઝ ડિગ્રેડેશન. આપણી જોડે સારી વસ્તુઓ પણ વાપરી ના શકીએ, સંભાળી ના શકીએ, એ પ્રોબ્લેમ. ઇન્ડિયા ઇઝ ધ habitat of 18% of the world's population, 20% of the world's livestock population, but cover only 2.5% of the world's geographical area. Geographical area 2.5% cover કરે છે. This leads to an intensively
competitive use of land for the purpose of forestry, agriculture, human settlement and industries, degradation of land becomes the obvious consequence. એટલા માટે ડિગ્રેડેશન થવાનું જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ. જો આ બધી વસ્તુની વાત કરીએ ને તો આપણે જે આગળ ચર્ચા કરી અહીંથી સ્ટાર્ટ અહીંથી કરી આ 2 પોઈન્ટથી કે ભાઈ છે શું એન્વાયરમેન્ટનું, તો આપણે 2 જ વસ્તુ છે, રીચ ઇન રિસોર્સિસ. રિસોર્સિસ બહુ બધા છે પણ બર્ડન છે પોપ્યુલેશન, જેના કારણે પ્રોબ્લેમ થાય છે. તો આપણી જોડે આ બધું અવેલેબલ છે પણ મહેનત નથી કરી શકતા અને પોપ્યુલેશન છે, તો આ 3 પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. જેટલું યુઝ થાય છે એટલું રીજનરેટ નથી થતું, જેટલું વેસ્ટ થાય છે એટલું એબ્સોર્બ નથી થતું અને પોપ્યુલેશન ના કારણે પોલ્યુશન થઈ રહ્યું છે. આ બધાને ડિટેલમાં વાત કરવા માટે આ પ્રોબ્લેમ છે. તો ડિગ્રેડેશન એ જ છે, લેન્ડનું ડિગ્રેડેશન ની અહીંયા વાત કરી. તો અહીંયા પોઈન્ટ્સ આપ્યા જ છે. એક્સેસિવ ગ્રેઝિંગ લીડિંગ ટુ લોસ ઓફ વેજીટેશન્સ, ભાઈ erosion of soil caused by the tree felling, by shifting cultivation leading to deforestation. When a plot of land loses its fertility, જ્યારે એની fertility ઓછી થઈ જાય, it is abandoned and cultivation is shifted to the other plot of land. કલ્ટિવેશન બીજી જગ્યાએ જતું રહે છે. આ પ્રોબ્લેમ છે કે જમીન ખરાબ થતી જાય. ભાઈ encouragement of forest land leading to deforestation. પછી forest fires leading to loss of vegetation. જંગલમાં આગ લાગે એટલે inadequate soil conversion measures leading to loss of soil fertility. આપણે બરાબર યુઝ ના કરીએ એટલે ફર્ટિલિટી ઓછી થઈ જાય. આ બધા પોઈન્ટ્સ આપ્યા છે આપણને કે જે જમીનને શું કરે છે, ડિગ્રેડ કરે છે. એટલે લખી છે પહેલું જ ડિગ્રેડેશન ઓફ લેન્ડ. આપણે મેનેજ નથી કરી શકતા. ઇન શોર્ટ રીધમ બેટા ખ્યાલ આવી રહ્યો છે કે નહીં? વિધામ વિધામ ખ્યાલ આવી રહ્યો બેટા? ઓકે સારું. એર પોલ્યુશન તો અહીંયા ફોટાથી જ ખબર પડે છે. આ ફેક્ટરીઝ છે, ફેક્ટરીમાંથી આ બધા ઉપર ધુમાડો છોડી રહ્યા છે. So air pollution occurs in the form of poisonous gas, carbon dioxide, monoxide. આ બધા ગેસ છોડે છે. કેમ છોડાય છે? એક્ટિવિટીઝ ઓફ પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશન. આપણે જે પ્રોડક્શન એક્ટિવિટી થાય છે એના કારણે એટલે ઓક્સિજન ઓછું થઈ જાય છે, પ્રોબ્લેમ છે. તો કેમ છે? વેહિક્યુલર એમિશન્સ, જે વ્હીકલ્સ ને બધું ચાલે છે, પછી ઇન્ડસ્ટ્રીલાઇઝેશન, ઇન્ડસ્ટ્રીઝ ના કારણે. આ 2 આપણને સિમ્પલ, બહુ વધારે મગજ દોડાવવાનું નથી, સિમ્પલ વસ્તુઓ છે. વોટર પોલ્યુશન એન્ડ મેનેજમેન્ટ ઓફ ફ્રેશ વોટર. આ ગંદુ પાણી અંદર પાણી છોડવામાં આવે છે નદીમાં, રિવર્સમાં, પછી રિવરમાં આ બધું બીજું આ સાફ કરી રહ્યો છે. તો લોકો બધા ગંદી વસ્તુઓ રિવરમાં પાણીમાં નાખે ને પાણી બગડે છે. હવે આમાં સમજાવવાનું કઈ નથી, બહુ ઈઝી છે. આમાં વાંચો એટલે ખ્યાલ આવે. ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, ડોમેસ્ટિક sewage that flow into stream and rivers, agriculture runoff, પછી thermal power houses discharging ash mix with water. તો આ બધા પ્રોબ્લેમ છે જેના કારણે પાણી બગડે છે. પછી કહું છે
આ જો આ બધું લખ્યું છે લોસ ઓફ બાયોડાયવર્સિટી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આ બધા ટ્રાય તો કરવામાં આવે છે કે પેપર અલગ રાખો. હવે તો આપણે ઘરમાં બી લેવા આવે છે કચરો, તો આ રીતે આપણે અલગ અલગ આપવું પડે છે. ગ્લાસ, કાચની વસ્તુ હોય, પ્લાસ્ટિક, મેટલ, આવું અલગ રાખો. આવું મેનેજ કરવાનો ટ્રાય થઈ રહ્યો, એવું નથી કે થઈ રહ્યું. અને આ એટલા માટે જરૂરી છે કે આપણે આગળ વધી શકીએ અને આપણા કન્ટ્રીમાં જે વેસ્ટ મેનેજમેન્ટ છે એને કરી શકીએ સારી રીતે. પછી આ બધા આપ્યા છે, આ માણસ ઝાડ કાપવા આવે છે અને આ લોકો બચાવે છે. તો ભાઈ ટ્રીઝ સેવ કરો, સેવ ટ્રીઝ. અત્યારે તો ટાર્ગેટ ચાલી રહ્યો છે કે મિલિયન્સ ઓફ ટ્રીઝ. સિમ્પલ. આજે આપણે આટલું રાખી લઈએ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર બેટા? નવું કરતા નથી કશું. કાલે નવી વસ્તુ કરીશું. બાય.